રામ રામ બધા મિત્રોને। આજે બીજે વ્લોગમાં આપણે આવ્યા છીએ ખેતરમાં। દેખો અહીંયા થોડા દિવસ પહેલાં જ આપણે બાજરી વાવી હતી અને આજે જુઓ કુદરતની કમાલ કે જાણે ધરતી લીલી ચાદર ઓઢીને તૈયાર થઈ ગઈ છે। દેખો મિત્રો, હજી આ બાજરીના નાના નાના રોપા હજી તો 2-3 પાંદડીએ જ થયા છે, પણ એમને જોઈને દિલ ખુશ થઈ જાય એવો નજારો ખેતરમાં થયો છે। દેખો મિત્રો, આ ખેડૂત માટે એક આ નોર્મલી પાક નથી, પણ તેના માટે એક નવી આશા હોય છે। અત્યારે જ આ પાકને સંભાળવાની સૌથી વધારે જરૂર હોય છે। યોગ્ય પાણી, ખાતર, નિંદામણ આ બધું જ એને સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું પડતું હોય છે। દેખો મિત્રો, એક લાઈનસર જ બાજરી ઊભી છે અને એ જ અમારી મહેનત છે। અને આ નાના નાના છોડ જ કાલે મોટા થઈને ડુંડા આપશે અને એ જ આપણું પેટ ભરશે। તો બસ આજના વ્લોગમાં તમને આ બાજરીની હરિયાળી જ બતાવી હતી। આ નાની બાજરી કેવી લાગી તમને એ કોમેન્ટમાં જણાવજો। અને હા, અને ખેડૂત અને ખેડૂતની ખેતી વિશેની માહિતી માટે અમારી ચેનલ કે જે વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન। આજનો વ્લોગ આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ। જય માતાજી।